સામાન્ય નાગરિકમાં પોલીસ પ્રત્યેનો ડર જરા બી ના હોવો જોઈએ। પોલીસ પાસે આવતા ક્યારેય કોઈ બી પ્રકારનો નાગરિકને વિચારવું ના પડે એવી વ્યવસ્થાઓ આપણે ઊભી કરવા માટેનો પ્રયાસ કરી રહ્યા છીએ। આ પાલડી વિસ્તારમાં એક ગંભીર ઘટના બની છે। એક યુવતીને પોલીસે લાયસન્સ માટે અટકાવી અને લાયસન્સ શોધવામાં થોડો સમય લાગ્યો। એ દરમિયાન પોલીસ કર્મીએ પોતાની આઈડી આપી અને પરત આપતી વખતે ભૂલથી આઈડી નીચે પડી ગઈ અને આ જ વાતમાં પોલીસ કર્મીએ યુવતીને લાફો મારી દીધો। તેને રાજ્યના પોલીસ વડા અને હર્ષ સંઘવી આર્ટ ચોપડી પાસે મોકલી આપો, જેથી ખબર પડે કે પોલીસના કેટલાક લાંચી અધિકારીઓ, ભ્રષ્ટ અધિકારીઓ અને કેટલાક અધિકારીઓ જેના સત્તાનો ઘમંડ છે એ ગુજરાતના નાગરિકો સાથે કેવી બદતમીજી કરે છે અને કેવું વર્તન કરે છે। આ કયા કાયદા કાનૂન વ્યવસ્થામાં લખ્યું છે કે તમે કોઈ પણ યુવતી માથે કે કોઈ પણ એક સામાન્ય વ્યક્તિ માથે તમે હાથ ઉપાડી શકો? વળી પાછું સાહેબ એટલું બધું જૂનું ચડી ગયું, આજુબાજુના બધા જે પોલીસ કર્મીઓ સાહેબ ને પકડે તોય પકડાતા નહોતા। વાહ! કે પોલીસનો ડર એ માત્ર ગુનેગારોને હોવો જોઈએ। પોલીસનો ડર એ ગુનેગારોને જરૂરથી હોવો જોઈએ। પોલીસનો ડર એ પોલીસ નામ સાંભળીને ગુનેગાર દૂર ભાગવો જોઈએ, કે એને ગુનેગારી છોડી લેવી જોઈએ એવો ડર જરૂરથી પોલીસનો હોવો જોઈએ। અને એની માટે તમને આપેલી તમામ સત્તાઓનો ઉપયોગ જરૂરથી તમારે કરવો જોઈએ। જો ના કરતા હો તો ડબલ કરજો, હું તમારી સાથે ઊભો છું। અને સાથે સાથે ઘણા લોકોને ગમતું નથી જ્યારે હું કહું છું કે પોલીસને આપેલો દંડો એનો ઉપયોગ જરૂરથી ગુનેગારોની સામે થવો જોઈએ। અને એ દંડો જ્યારે કોઈ સામાન્ય નાગરિકને કોઈ ગુનેગાર જો તકલીફ ઊભી કરતો હોય તો એ દંડો કોઈ બી પોલીસને એના માટે જ આપેલો હોય છે કે સખ્તાઈથી ઉપયોગ કરવો જોઈએ। પરંતુ એની સાથે સાથે સામાન્ય નાગરિકમાં પોલીસ પ્રત્યેનો ડર જરા બી ના હોવો જોઈએ। પોલીસ પાસે આવતા ક્યારેય કોઈ બી પ્રકારનો નાગરિકને વિચારવું ના પડે એવી વ્યવસ્થાઓ આપણે ઊભી કરવા માટેનો પ્રયાસ કરી રહ્યા છીએ। આ પ્રયાસ આપણો નિરંતર છે। આ પ્રયાસમાં મહદ અંશે સફળતા બી પ્રાપ્ત થઈ છે। અમદાવાદના પાલડી વિસ્તારમાં એક ગંભીર ઘટના બની છે। એક યુવતીને પોલીસે લાયસન્સ માટે અટકાવી અને લાયસન્સ શોધવામાં થોડો સમય લાગ્યો। એ દરમિયાન પોલીસ કર્મીએ પોતાની આઈડી આપી અને પરત આપતી વખતે ભૂલથી આઈડી નીચે પડી ગઈ અને આ જ વાતમાં પોલીસ કર્મીએ યુવતીને લાફો મારી દીધો। તેને આંખ પાસે ઈજા થઈ અને કાનમાં દુખાવો થયો। યુવતીએ 112 પર મદદ માંગી, પરંતુ મદદ આવતા પહેલા જ પોલીસ કર્મી દ્વારા કોન્ફિડન્ટલી કહેવામાં આવ્યું કે મારા ખિલાફ કોઈ કમ્પ્લેન્ટ લખાશે નહીં, કેમ કે પોલીસ સામે કોઈ ફરિયાદ લખાતી જ નથી। અને હકીકત એવું બન્યું, પોલીસ સ્ટેશનમાં પીએસઆઈએ ફરિયાદ લેવાની ચોખ્ખી ના પાડી દીધી અને મહિલા પીઆઈએ મહિલા થઈને મહિલા પરનો જુલ્મ ના જોયો અને ફરિયાદ ન કરવાનું એકાંતમાં દબાણ કર્યું। આ મામલે ઘણા પ્રશ્નો ઉભા થાય છે। હવે સાંભળીએ કે પીડિત યુવતી પોતે શું કહે છે। હું ઓફિસથી આવતી હતી ઘર તરફ, તો ત્યાં આગળ અંજલી સાઈડ સિગ્નલ ચાલુ હતું। સિગ્નલ જેવું ક્રોસ કરીને આગળ ગયા તો દીપ શાંતિ કોમ્પ્લેક્સ પાસે પોલીસ વાળાએ અમને રોક્યા। જેવું પોલીસ વાળાએ અમને રોક્યા, અમે સાઈડમાં ગાડી કરી દીધી કે હા અમને રોક્યા છે, તો ટુ વ્હીલર હતું સાઈડમાં કરી દીધું। પછી પોલીસ વાળાએ કીધું કે બેન લાયસન્સ બતાવો, તો મેં કીધું કે હા સાહેબ 1 મિનિટ આપો, પર્સમાં હતું લાયસન્સ, એટલે બધું કાઢવા માટે 1 મિનિટ લાગી। પછી તરત ને તરત બીજી મિનિટે ચિલ્લાવા લાગ્યા કે કેટલી વાર લાગે છે બેન, લાયસન્સ કાઢતા આટલી વાર હોય? તો મેં કીધું કે તમે પોલીસ છો, તમે શાંતિથી વાત કરો। તો એમને કીધું કે એટલે હું આટલો આક્રોશ જોઈને ડરી ગઈ કે પોલીસ આ રીતે વાત કરે છે। તો એમને કીધું જો મારું કાર્ડ, હું બી પોલીસ છું એવું કહીને એમને મને કાર્ડ આગળ કર્યું। તો મેં એમનું કાર્ડ જોયું, જેવું મેં કાર્ડ જોયું કે પોલીસ હતા, તો મેં કીધું હા સાહેબ હું તમને બતાવી દઉં, મારું લાયસન્સ પર્સમાં છે। એટલે મેં પછી એમને કાર્ડ પરત આપ્યું। તો જેવું હું પરત આપવા ગઈ ને એવું એમને કાર્ડ પકડવામાં કંઈક એ થયું, તો એમનાથી કાર્ડ પડી ગયું। તો એમને ગુસ્સામાં આવીને મારો હાથ ખેંચ્યો અને મારા વ્હીકલ આખું હલાવી દીધું અને કીધું ચલે નીચે ઉતર, તું તારી કરી, અને એવું કહ્યું કે તમે મારા નીચે ઉતરીને તું મારું લાયસન્સ, મારું કાર્ડ તે ફેંક્યું કેમ, તું મારું કાર્ડ આપ, તું મારું કાર્ડ આપ। એટલે મેં કીધું કે સાહેબ મેં નથી ફેંક્યું, તમારાથી પકડવામાં ભૂલ થઈ અને એ પડી ગયું, મેં કોઈ કાર્ડ ફેંક્યું નથી। તો એમને કીધું કે ના શેની આપે। પછી એમને મને માર્યો। પછી એમને મને મારવાની કોશિશ કરી એટલે હું ડરી ગઈ। મારી પાછળ બી જે ભાઈ હતા એમને બી વિડીયો ચાલુ કરી દીધો, રેકોર્ડ કર્યો, પણ એમનો ગુસ્સો એટલો હતો કે એમને પછી મને એટલું જોરથી માર્યું કે પછી મને અહીંયાથી પણ લોહી નીકળે છે, અહીંયા આખું સૂજી ગયું છે, મારો દાંત હલી ગયો છે અને મારે કાનમાં પણ બહુ દુખે છે અને આખું સૂજન આવી ગઈ છે।
અને પછી અમે લોકો 112 માં કોલ કર્યો કે પોલીસ હેલ્પ તો કરશે. જ્યાં સુધી 112 આવી નહીં ને ત્યાં સુધી એમને મને એવું ચોખ્ખું કહી દીધું હતું કે હું પોલીસ છું, પાલડી પોલીસ સ્ટેશનમાંથી જ છું, મારી કોઈ ફરિયાદ લખશે જ નહીં, પોલીસનો ક્યારે બી પક્ષ કરે જ નહીં. અને પછી એ લાકડી લેવા પણ ગયા, એમને લાકડી લઈને મારવાની પણ ધમકી આપી. એ વિડીયોમાં ખાસું દેખાય છે કે લાકડી તરફ દોડે છે, 2 જણ એમને પકડે છે પણ એમનો આક્રોશ ઓછો થતો નથી મારવા માટેનો. અને પછી અમે લોકો 112 માં ફોન કર્યો તો પોલીસ આવે ત્યાં સુધી એમને ક્લિયર અમને કહી દીધું હતું કે પોલીસ સ્ટેશન મારા વિરુદ્ધ ફરિયાદ કોઈ લખશે નહીં, કોઈ PSI VI એટલું નહીં કે મારા વિરુદ્ધ ફરિયાદ લખી શકે. પોલીસ વિરુદ્ધ ફરિયાદ ક્યારેય ના લખે. તો મેં કીધું ના પોલીસ છે તો એ જસ્ટિસ અપાવશે એવું કહીને તો બી અમે ફોન કર્યો પોલીસને. અમે અહીંયા આયા, અમે 6:30 પોણા 7 અહીંયા આયા છે પણ હજી સુધી અમારી કોઈ ફરિયાદ લખાઈ નથી. PI સાહેબ એવું કે છે, PSI સાહેબ બી ચોખ્ખી ના પાડી દીધી, એનો પણ વિડીયો છે, એમને ક્લિયર ના પાડી ક્રિશ્ચિયન સાહેબે કે અહીંયા હું ફરિયાદ નહીં લખી શકું પોલીસ વાળાની. અહીંયા PI મેડમે મને એકલી બોલાવીને બી ખખડાઈ કે પોલીસ દિવસ રાત મહેનત કરતી હોય છે, તમે સમાધાન કરી લો. એમને બહુ જ ખખડાયું કે દિવસમાં એમને તમારા જેવા કેટલા લોકો મળે, ક્યારેક આવું થઈ જાય, આવું ચોખ્ખું એ બેને જોરથી લડીને પણ મને ખખડાયું. અને પછી અમે અત્યારે હારીને અહીંયા બહાર ઉભા છીએ કે અમે પોલીસ અમારી મદદ કરે. મિત્રો, આ જુઓ, અમદાવાદમાં એક મહિલા સ્કૂટી લઈને જતી હતી, પોલીસે રોકી, પોલીસને પૂછપરછ કરવાનો રોકવાનો એમનો અધિકાર છે. આ દરમિયાન બેને પૂછ્યું કે તમે કોણ છો? એટલે પોલીસ કર્મચારીએ કહ્યું આ મારું આઈ કાર્ડ. પોલીસ કર્મચારીનું આઈ કાર્ડ બેનના હાથમાંથી પડી ગયું તો બેનની સાથે કેવું બદતમીજી ભર્યું વર્તન કર્યું અને બેનને કેવી મારી છે બધા તમે વિડીયો જોઈ શકો છો. આ વિડીયો ગુજરાતના ખૂણે ખૂણે શેર કરો અને રાજ્યના પોલીસ વડા અને હર્ષ સંઘવી આર્ટ ચોપડી પાસે મોકલી આપો, જેથી ખબર પડે કે પોલીસના કેટલાક લાંચી અધિકારીઓ, ભ્રષ્ટ અધિકારીઓ અને કેટલાક અધિકારીઓ જેના સત્તાનો ઘમંડ છે એ ગુજરાતના નાગરિકો સાથે કેવી બદતમીજી કરે છે અને કેવું વર્તન કરે છે. આપણે બધા જ સાથે મળીને માંગણી કરીએ કે આ પોલીસ કર્મચારીની સામે ગુનો દાખલ થવો જોઈએ અને જે પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ઘટના બની છે એ જ પોલીસ સ્ટેશનના લોકઅપમાં આ પોલીસ કર્મચારીને રાખવામાં આવે. અમદાવાદમાં એક પોલીસ ઓફિસરે સ્ત્રી ઉપર હાથ ઉપાડ્યો. હવે વિચાર કરો, ઈ સ્ત્રી રાતના 12 જતી હતી ત્યારે પોલીસ ઓફિસરે કીધું કે ભાઈ લાવો એક લાયસન્સ આપો. તમારું લાયસન્સ આપતા થોડીક વાર લાગે છે. એટલે કે કેમ વાર લાગે છે એટલી બધી? પછી એને એમ કીધું કે આલ્યો અમારો આઈડી કાર્ડ જો, હું પણ પોલીસ ઓફિસર છું. એટલે ઈ યુવતીના હાથમાં આપ્યું. યુવતીએ જોયું કે આ પોલીસ ઓફિસર છે એટલે એને અંબાયું કે લ્યો સાહેબ, ઈ પોલીસ ઓફિસર થી ઈ પડી ગયું કાર્ડ. એટલે ઈ ડાયરેક્ટ અંદરથી ગુસ્સામાં ભરાણો, તે મારું કાર્ડ ઘા કર્યું અને એને ફેરવીને એક લાફો ઝીકી દીધો. અને ત્યાં પણ એને સંતુષ્ટિ ન થઈ એટલે એને 2-3 વાર એમ કહેવાય કે યુવતી ઉપર લાફાના ઘા કર્યા અને યુવતીનું આખું મોઢું સોજવાડી દીધું. હવે આ કયા કાયદા કાનૂન વ્યવસ્થામાં લખ્યું છે કે તમે કોઈ પણ યુવતી માથે કે કોઈ પણ એક સામાન્ય વ્યક્તિ માથે તમે હાથ ઉપાડી શકો? વળી પાછું સાહેબને એટલું બધું જુનૂન ચડી ગયું, આજુબાજુના બધા જે પોલીસ કર્મીઓ એ સાહેબને પકડે તોય પકડાતા નહોતા. વાહ, આવા અમુક પોલીસના લીધે સાહેબ આખું પોલીસ સ્ટાફ બદનામ થાય છે. આવા લોકોને કાયદેસર સસ્પેન્ડ કરવા જોઈએ, જેના લીધે જે અમુક સારા પોલીસ કર્મીઓ છે એમને પણ ભોગવવાનું થાય છે. જે આપણા હર્ષ સંઘવી સાહેબ જે મહિલાઓ સુરક્ષાઓ માટે વાત કરતા હોય છે, હવે આમાં કઈ રીતની મહિલાઓની સુરક્ષા? જયારે રક્ષક જ ભક્ષક બની જાય ત્યારે આ જનતા ક્યાં જાય? ને પછી જયારે એ મહિલા 112 માં કોલ કરે છે અને પોલીસ સ્ટેશને જાય છે ત્યારે એમની કોઈ પણ અરજી કે પોલીસ ફરિયાદ સ્વીકારવામાં આવતી નથી. શું આ જ છે આપણી કાયદા વ્યવસ્થા? આ વિડીયોને બને એટલો શેર કરો જેનાથી આ સરકાર સુધી પહોંચે અને આ પોલીસ કર્મી ઉપર કાયદેસરની કાર્યવાહી થાય. લાલચિયા પોલીસ કર્મીના કારણે આખું પોલીસ સ્ટાફ બદનામ થાય છે. અમદાવાદની અંદર પાલડી વિસ્તારની અંદર એક મહિલા એક્ટિવા ચાલક પાસે લાંચ માંગી તો એ મહિલાએ લાંચ ના આપી એટલે પોલીસ કર્મીએ જાહેરમાં થપ્પડ મારી. તમે વિચાર તો કરો કેટલું બધું પૈસાની ગણતરી હશે આ પોલીસ કર્મીને કે જાહેરમાં એ મહિલાને થપ્પડ મારી. અને ત્યારબાદ જ્યારે આખું ટોળું પોલીસ સ્ટેશન ગયું ને ત્યારે એ પોલીસ સ્ટેશનની અંદર એ પોલીસ કર્મીની પાસે આઈ કાર્ડ પણ ના મળ્યું. તમે વિચાર તો કરો, અમુક પોલીસ કર્મીના કારણે આખો પોલીસ સ્ટાફ બદનામ થાય છે. ખરેખર આવા પોલીસ કર્મીઓ ઉપર એક્શન લેવાની ખૂબ જરૂર છે. મિત્રો, તમે વિડીયો બને એટલો આગળ શેર કરો અને આને સજા થવી જોઈએ.